નમસ્કાર મિત્રો, અત્યારના તાજા હવામાન સમાચારોની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાત કરીશું ગુજરાતની અંદર માવઠાને લઈને સમાચાર મળી આવ્યા છે। ગુજરાતના ઘણા ભાગોની અંદર માવઠું વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો, ગુજરાતમાં થોડા દિવસથી વહેલી સવારે અને મોડી સાંજે થોડી ઠંડક લાગી રહી છે। જો કે બપોરના સમયગાળા દરમિયાન ગરમીનો પણ અનુભવ થતો જોવા મળી રહ્યો છે। આવામાં મિત્રો માવઠાને લઈને સમાચાર આવ્યા છે, જેમાં વાત કરીએ તો 18, 19 અને 20 તારીખ દરમિયાન ઘણા ભાગોની અંદર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। ઘણા ભાગોની અંદર ચોમાસા જેવો માહોલ થતો જોવા મળવાનો છે। કડાકા ભડાકા સાથે માવઠું વરસે તેવી આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં આપણે લાઈવ મિત્રો જાણીશું મેપના માધ્યમથી કે કયા કયા વિસ્તારોની અંદર આજે મિત્રો વરસાદ છે એ જોવા મળી શકે છે। જેમાં મિત્રો તમે અત્યારે હાલ જોઈ શકો છો કે જે વેધર મોડલ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તેમાં ઘણા ભાગોની અંદર ગાજવીજ દર્શાવવામાં આવી રહ્યું છે। આ ભાગ એવા છે જેમાં મિત્રો અત્યારે હાલ ગાજવીજ થતું જોવા મળી શકે છે। ગાજવીજના વાદળો પણ આવતા જોવા મળ્યા છે। આ ભાગોની અંદર મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે, જેમાં કચ્છ લાગુના જે રાપર લાગુના જે વિસ્તારો છે તેમાં તમે જોઈ શકો છો કે ગાજવીજ દર્શાવવામાં આવી રહ્યું છે, એટલે કે આ ભાગોની અંદર ગાજવીજ સાથે માવઠું વરસે તેવી શક્યતાઓ રહેલી છે। હવે મિત્રો વાત કરીશું કે સૌરાષ્ટ્રના કયા કયા ભાગોની અંદર વરસાદ છે એ જોવા મળી શકે છે। અત્યારે હાલ તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના પણ ઘણા ભાગોની અંદર જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં મિત્રો માવઠાની શક્યતાઓ રહેલી છે। જેમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો ખાંભલિયા લાગુના જે વિસ્તારો છે, ભાંડવડ લાગુના વિસ્તારો, લાલપુર, આ ભાગોની અંદર ગાજવીજ સાથે મિત્રો માવઠું વરસે તેવી શક્યતાઓ છે। અત્યારે હાલ મિત્રો તમારા વિસ્તારોની અંદર કેવું વાતાવરણ છે એ અમને કોમેન્ટમાં જણાવજો। અત્યારે હાલ તમારા વિસ્તારોની અંદર માવઠાનું વાતાવરણ બન્યું છે કે નહીં, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। વધુમાં જાણીએ તો મિત્રો ભાંડવડ લાગુના જે વિસ્તારો છે આ ભાગોની અંદર માવઠાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ તમામ એવા ભાગો છે જ્યાં મિત્રો અત્યારે હાલ ગાજવીજ થતું જોવા મળી શકે છે। વધુમાં જાણીએ તો મિત્રો બીજા ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। 18 તારીખ દરમિયાન ઘણા ભાગોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે। જેમ જેમ સમયગાળો દરમિયાન આગળ વધશે તેમ તેમ અમુક ભાગોની અંદર વરસાદના ઝાપટા વરસે તેવી પણ શક્યતાઓ રહેલી છે। હવેથી મિત્રો આપણે 19 તારીખ દરમિયાન એટલે કે આવતીકાલે કયા કયા ભાગોની અંદર વરસાદ વરસશે તેના ઉપર એક નજર કરીશું। જેમાં મિત્રો આવતીકાલે 19 તારીખ દરમિયાન વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળી શકે છે અને ઘણા ભાગોની અંદર માવઠું જોર પકડે તેવી શક્યતાઓ રહેલી છે। જેમાં 19 તારીખ દરમિયાન તમે જોઈ શકો છો કે કચ્છ લાગુના ઘણા બધા ભાગો છે, સાથે સાથે સૌરાષ્ટ્રના ભાગોની અંદર રીતસરનું ચોમાસું બેસ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી શકે છે, કારણ કે આ ભાગોની અંદર માવઠું મિત્રો વધારે વરસે તેવી શક્યતાઓ છે અને માવઠું વરસે તો ખેડૂતોને પણ નુકસાન થાય તેવી શક્યતાઓ છે। જેમાં સૌપ્રથમ તો કચ્છ લાગુના વિસ્તારો ઉપર એક નજર કરીએ, જેમાં તમે જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર માવઠું જોર પકડશે તેવી શક્યતાઓ રહેલી છે। જેમાં નલિયા લાગુના જે વિસ્તારો છે, ભુજ લાગુના વિસ્તારો, દયાપર લાગુના વિસ્તારો છે, જૂના લાગુના વિસ્તારો, રાપર, ગાંધીધામ અને આ દરિયાકાંઠાના ભાગો છે તેમાં કડાકા ભડાકા સાથે માવઠાની શક્યતાઓ રહેલી છે। સાથે સાથે સૌરાષ્ટ્રના પણ ઘણા ભાગો છે જેમાં મિત્રો માવઠું જોર પકડતું જોવા મળવાનું છે। ઓકા લાગુના વિસ્તારો છે, ભાતિયા લાગુના વિસ્તારો, જામનગર, મોરબી, રાજકોટ લાગુના વિસ્તારો છે, સુરેન્દ્રનગર લાગુના જે વિસ્તારો છે, ભાંડવડ લાગુના વિસ્તારો, સાથે સાથે ગોંડલ લાગુના વિસ્તારો, જૂનાગઢ, અમરેલી, બોટાદ લાગુના વિસ્તારો છે, આ ભાગોની અંદર પણ માવઠું મિત્રો ભૂક્કા કાઢતું જોવા મળી શકે છે। સાથે સાથે નડિયાદ લાગુના અમુક ભાગોની અંદર પણ કડાકા ભડાકા થતા જોવા મળી શકે છે। સાથે સાથે ભાવનગરના અમુક ભાગો છે, બોટાદ લાગુના વિસ્તારો, આ ભાગોની અંદર માવઠાની શક્યતાઓ રહેલી છે। ઉપરના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો મધ્ય ગુજરાત લાગુના અમુક ભાગોની અંદર પણ વાદળો આવતા જોવા મળી શકે છે। બાયડ લાગુના વિસ્તારો છે, લુણાવાડા, નડિયાદ, ધોળકા, અમદાવાદ લાગુના વિસ્તારો, મોરબી, કુડા, આ ભાગોની અંદર પણ આ સિસ્ટમની અસર થતી જોવા મળી શકે છે। એટલે કે મિત્રો એવું કહી શકાય કે આવતીકાલે માવઠું અને વિસ્તારના પ્રમાણમાં વધારો થતો જોવા મળી શકે છે।